આજે આપણે ઘરે બરફના ગોળા માટે કે શરબત માટે સિરપ કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સિરપ બનાવવા માટે સૌથી પહેલાં તમારે મેઝરમેન્ટ માટે કપ કે વાટકીનું માપ લેવાનું. તો ઘરમાં તમે કોઈ પણ વાટકી કે વધારે ક્વોન્ટિટીમાં જો આ સિરપ બનાવતા હોય તો તપેલીનું માપ પણ લઈ શકો છો. તો અત્યારે હું આ વાટકાનું માપ લઈને આ સિરપ બનાવવાની છું. તો 2 વાટકા ખાંડ લેવાની. પછી જેટલી ખાંડ લીધી છે એનાથી અડધું એટલે કે 1 કપ પાણી લેવાનું. હવે આ ચાસણીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાની અને કન્ટિન્યુઅસ હલાવવાની જરૂર નથી, વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું. હવે આ જે ફીણ બને એને આપણે હટાવતા જવાનું છે. તો ખાંડમાં જે કચરો હોય એ આ રીતે આ ફીણને હટાવવાથી નીકળી જશે. ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. હજુ પણ આ થોડું ઠીક થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. તો લગભગ 8 થી 10 મિનિટ પછી હવે આ સિરપ ઠીક થવા લાગ્યું છે. આ સમયે જ આપણે આમાં 1 ચપટી લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે. તો લગભગ 8 થી 10 દાણા જેટલા લીંબુના ફૂલ મેં ઉમેર્યા છે. લીંબુના ફૂલ તમારી પાસે ના હોય તો તમે 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આ ચાસણી બનીને તૈયાર છે કે નહીં એ ચેક કરવાનું છે. તો વાટકીમાં થોડું સિરપ લેવાનું અને આ સેટ ઠંડુ થાય પછી એને ચેક કરવાનું છે. ગેસ આપણે બિલકુલ પણ ધીમો જ રાખવાનો છે. અને હવે ચાસણી ચેક કરીએ ત્યાં સુધી આપણે ગેસ બંધ કરી દેવાનો, જેથી આ વધારે પડતું કૂક ના થઈ જાય. તો આ રીતે આમાં એક તાર બનવો જોઈએ. તો ગેસ ચાલુ કરવાની જરૂર નથી. આ ચાસણી એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. હવે આ જ્યારે ઠંડી થશે ત્યારે હજુ પણ થોડી ઠીક થશે. તો આ વાસણને આપણે નીચે ઉતારી લેવાનું છે અને ચાસણી એકદમ સરસ ઠંડી થાય પછી આગળની પ્રોસેસ કરવાની. સિરપને બતાવ્યું એટલું જ કૂક કરવાનું છે. જો તમે વધારે કૂક કરશો તો આ ઠંડુ થયા પછી એકદમ ઠીક થઈ જશે. અને આ સિરપ ઠંડુ થઈ જાય પછી જે પણ ફ્લેવરનું તમારે આ સિરપ બનાવવું હોય એનું ઇમલ્શન આમાં એડ કરવાનું. તો ઇમલ્શનમાં કલર અને એસેન્સ બંને મિક્સ હોય. તમારી પાસે ઇમલ્શન ના હોય તો તમે એસેન્સ અને કલર બંને એડ કરજો. તો આ રીતે મેં 6 અલગ અલગ ફ્લેવરમાં સિરપ બનાવીને તૈયાર કર્યા છે. અને તમારે જો ઇમલ્શન ઓનલાઈન પરચેસ કરવા હોય તો મને કમેન્ટમાં લિંક ટાઈપ કરી દેજો.